વલસાડના ભાગડા ખુર્દ ગામે નદી ઊંડી કરવાના માટે રેતી કાઢી અને પાળા કરવાના બહાને અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। રેતી માફિયા પાસેથી ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ કવર લઈને ખોટા નિયમ નેવે મૂકીને ઠરાવ કર્યા હોવાના વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે। 3 વર્ષ પહેલા રેતી ખનન માટે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રેતી માફિયાના ઘરે જઈને ઠરાવ પર સહી કરી અને ખાકી કવર લીધા હોવાના આક્ષેપના કારણે ચકચાર મચી ગઈ છે। રજૂઆત થતાં તાલુકા વિકાસ અધિકારીએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે। તપાસની માંગ કરતા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યએ ગ્રામ પંચાયતના સભ્યો રેતી માફિયા પાસેથી કવર લેતા હોવાના કરેલા આક્ષેપને પુરવાર કરતા હોવાનો વિડીયો પણ તેમને તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યા છે। આ વિડીયોમાં આક્ષેપો પુરવાર થતા હોવાનો ફરિયાદી સભ્ય દાવો કરી રહ્યા છે। વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ કેટલાક લોકો એક વ્યક્તિના હાથમાંથી ખાકી કવર લઈ રહ્યા છે। કવરની લેતી દેતીના વિડીયો કોઈએ મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો। જો કે 2 વર્ષ બાદ હવે સમગ્ર મામલો બહાર આવતા પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ મામલાને ગંભીરતાથી લઈ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વિડીયોની અંગે તપાસ કરી આક્ષેપો સાબિત થશે તો કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ખાતરી આપી રહ્યા છે। ટીડીઓને એટલા માટે રજૂઆત કરવા આપ બધા જાણો છો કે દરેક વખતે રેલ આવે છે, રેલના પાણી આવે છે, સીધા હનુમાન બાગડા ગામમાં જતા રહે છે। હનુમાન બાગડા ગામમાં જતા રહે ને એક ભાગડા ખુદ ગામમાં, અને એ ગામમાં જઈને બધું દરેક આદિવાસી નાના ઘરોમાં ભરાઈ જાય છે પાણી। અમે વારંવાર સરકારને રજૂઆત કરી કે તમે આનું નિકાલ લાવો, કંઈ ને કંઈ નિકાલ લાવો, તો રેતી કાઢવા માટે આને નદીને ઊંડી કરો અને પહોળી કરો વારંવાર। પણ આ રેતી માફિયાઓ અને ખબર નહીં કોના મોયડા પીપળાથી આ બધું ચાલે છે એ મને નથી ખબર, પણ ત્યાં લાખો નહીં કરોડો રૂપિયાની રેતી વેચી કાઢવામાં આવી છે। ત્યાં એમ કે પાડા બનાવવાની વાત કરે છે, પણ પાડા બનાવવાની જગ્યાએ આ લોકો તો રેતી કાઢીને રેતી વેચવાની વાત કરે છે। તેવા સંદર્ભે ગ્રામ પંચાયતની એમાં મોટી જવાબદારી હોય છે અને ગ્રામ પંચાયતે ઠરાવ આપવાનો હોય છે। એટલે ગ્રામ પંચાયતે 16/6/2022 એણે એક ઠરાવ કરેલો કે ભાઈ આને રેતીનું આપવું પડે, એમ રેતીની માટેની પરમિશન આપવી પડે એમ કરીને એક ઠરાવ કરેલો। એમાં 81 ગ્રામસભાનો ઠરાવ હતો અને એમાં 81 જણા ટોટલ હાજર હતા। 81 જણા હાજર હતા, તેમાંથી 24 જણાએ એમ કે એનો ઠરાવ મંજૂરી આપેલી। હવે તમે જાણો છો કે 81 જણા હોય તો એના અડધાએ 41 જણાએ તો એમાં બહુમતી આપવી પડે ને, એની જગ્યાએ 24 જણાએ બહુમતી આપી અને ઠરાવ પાસ કર્યો। પણ તેમાં બી પાછા 6 સભ્યો ગ્રામ પંચાયતના 6 સભ્યો હતા, એણે 6 સભ્યોએ પાછી મંજૂરી, એટલે 6 નહીં પણ 18 જણાએ જ ગ્રામસભામાં તો આમ જોવા જાય તો બહુમતીથી એમ કરીને તલાટી અને સરપંચે ઠરાવ મંજૂર કરાવીને મોકલી આપ્યો। ઠરાવ મંજૂર કરીને મોકલી આપ્યો, પણ પછી એક મારી પાસે વિડીયો આવ્યો। એ વિડીયોમાં એ સભ્યો જે રેતીવાળો ભાઈ છે એની ત્યાં જઈને, હવે એ લોકોની જગ્યાએ પંચાયતમાં નથી પણ આ લોકો એની ત્યાં જઈને એ લોકોએ ત્યાં સહી કરી છે અને સહી કરીને કવર લીધા છે। કવર શાના લીધા છે ખબર નથી, લોકો વાયકા છે કે પૈસાના કવર લીધા છે મને ખબર નથી, કવર શાના લીધા છે, પણ કવર લીધા છે અને ત્યાં એના ઘરે જઈને પંચાયતના કે શાના ડોક્યુમેન્ટ્સ પર સહી કરવાની જરૂર પડે એ મને ખબર પડતી નથી। આપને વિડીયો મેં આપ્યા છે ટીડીઓ સાહેબને, એમના પાસે તમે માંગજો અને એ તમને બતાવશે કે આ ભ્રષ્ટાચારનો એક ઉમદા નમૂનો છે। અને જો આવું જ રહ્યું તો આ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ જવાને હવે નજીક જ છે। ખાસ કરીને સ્થાનિક લોકો માટે આપ રજૂઆત લઈને આવ્યા છો, ગામના હિત માટે આવ્યા છો, પંચાયતના ડોક્યુમેન્ટ બહાર કઈ રીતે જઈ શકે તેના ઉપર શું જોયું? એ વિષય ટીડીઓ સાહેબનો છે। મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, એ વિષય ટીડીઓ સાહેબને મેં કોપી બી આપી છે એની, એ વિષય ટીડીઓ સાહેબનો છે। એટલે કેવી રીતે આ તો ભાગલની જે દશા થઈ છે એ હનુમાન બાગડાની દશા થવાની છે, એટલા માટે અમે આ લડતા છે। હમણાં તમે જો કે હમણાં રેલ આવી તો રેલમાં 3 ઘર તણાઈ જતા બચી ગયા, એમાં સુતેલા વ્યક્તિઓનું શું થશે? તણાઈ ગયેલું હતા। કોના દ્વારા આપવામાં આવ્યા અને કોને આપવામાં આવ્યા? એ કવર જે સમય આપનાર છે વ્યક્તિ એ રેતીવાળા ભાઈ છે અને લેનાર વ્યક્તિઓ છે એ બધા સભ્યો છે। હવે એ શું કવર આપે ને ત્યાં સહી સાની કરવી પડી સભ્યો સાથે જઈને, એ તો વિચારવાની વાત રહી છે ને। એટલે આ એક ભ્રષ્ટાચારનો ઉમદા નમૂનો છે। ખાસ કરીને ગામના હિત માટે આપની શું માંગ છે? ગામના હિત માટે મારે તો એટલી જ માંગ છે કે આ જેણે પણ આ કૃત્ય કરેલું છે એના પર કાર્યવાહી થવી જોઈએ અને આ હનુમાન બાગડા ગામમાં જે પાણીનું ઘૂસતું છે અને રેલના પાણી આવે અને અસંખ્ય લોકોને આની અસર થાય છે, એ પાણી અટકી જવું જોઈએ। મોજે બાગડાખુડ ગામે ઔરંગા નદીમાં ડિસિટિંગ કરવા બાબતે બાગડાખુડ ગ્રામસભામાં જે ઠરાવ
જે તે સમયે કરવામાં આવેલો હતો તે ગ્રામસભામાં ઠરાવ અયોગ્ય રીતે તેમજ ઓછા લોકોની હાજરીમાં તેમજ ઓછા લોકોની સંમતિથી ઠરાવ કરી અને ગ્રામ પંચાયતે મેળાપીપણામાં ઠરાવ મંજૂર કરેલ છે તે બાબતેની રજૂઆત અત્રેની કચેરીને હમણાં મળેલી છે, જે અન્વયે આગામી સમયમાં યોગ્ય સક્ષમ અધિકારી મારફતે તપાસ કરાવી અને જે કોઈ નિષ્કર્ષ આવશે તેમજ વધુમાં જો કોઈ દોષી જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કયા એક્સેપ્ટ કરવામાં આવ્યા એક્સેપ્ટ કરવામાં આવ્યા છે ને કયા પુરાવા તરીકે આપવામાં આવ્યા છે, શું રજૂઆત? રજૂઆતમાં અરજદારશ્રી તરફથી એક પેનડ્રાઈવ રજૂ કરવામાં આવેલ છે, જેમાં કેટલાક વિડીયો તેમના જણાવ્યા મુજબ બતાવવામાં આવેલા છે, જે વિડીયોમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ નાગરિકો ઠેકેદાર પાસેથી કવર લેતા હોય એવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવેલ છે, જે બાબતે કયા પ્રકારના કવરો તેમજ કયા વિષયના તેમને કવરો લીધા છે તે તેમજ કયા પ્રકારના ડોક્યુમેન્ટો ઉપર ત્યાં સહી કરવામાં આવી છે તેની આગામી સમયે તપાસ કરવામાં આવશે. દેશમાં 78મા સ્વતંત્રતા પર્વની 15મી ઓગસ્ટે દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જો કે વાપીના 64 વર્ષીય કાંતિભાઈ પટેલે આફ્રિકાના સૌથી ઊંચા અને અતિ કઠિન ગણાતા કિલીમાંજરો શિખર સર કરી તેના પર 15મી ઓગસ્ટે તિરંગો ફરકાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને 64 વર્ષે આ શિખર સર કરનાર સૌપ્રથમ સિનિયર સિટીઝન હોવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. મહત્વપૂર્ણ છે કે દુનિયાના સૌથી ઊંચા શિખર મનાતું આફ્રિકાનું સૌથી ઊંચું પર્વત માઉન્ટ કિલીમાંજરો જે સમુદ્રથી 19,341 ફૂટ ઉપર આવેલું છે. આટલી ઊંચાઈને વાપીના એક વયોવૃદ્ધ 64 વર્ષીય કાંતિભાઈ પટેલે સફળતાપૂર્વક આ કિલીમાંજરો શિખર સર કર્યું છે. આ ગઈ 15મી ઓગસ્ટે તેઓએ આ શિખર સર કરીને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો. આ પર્વતની ટોચ સુધી પહોંચતા 72 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે, જેના માટે 6 દિવસ લાગે છે, જે અત્યંત દુર્ગમ પરિસ્થિતિઓમાં પસાર કરવું પડે છે. અંતિમ 6 કિલોમીટર ચડાઈ અતિ મુશ્કેલ હોય છે. આથી યુવાઓ પણ કિલીમાંજરોના શિખર સુધી પહોંચતા અનેક સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ વાપીના કાંતિભાઈ વૃદ્ધાવસ્થામાં પણ આ શિખર સર કરીને તિરંગો લહેરાવી આવ્યા છે. આ શિખર સુધી પહોંચવાવાળા કાંતિભાઈ ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલીના પ્રથમ 64 વર્ષીય વૃદ્ધ હોવાનો દાવો કરે છે. મહત્વપૂર્ણ છે કે કાંતિભાઈ અગાઉ નોકરી કરતા હતા. 10 વર્ષ અગાઉ તેમની પત્નીના અવસાન બાદ તેમના 2 પુત્રો લગ્ન કરીને વાપી બહાર સ્થાયી થયા છે. આથી તેઓ વાપીમાં એકલવાયુ જીવન જીવતા હતા. જો કે જીવનમાંથી એકલતા દૂર કરવા સાયકલિંગ, રનિંગ અને ટ્રેકિંગ જેવા મુશ્કેલ પડકારો સમાન શોખ પાડ્યા હતા અને અત્યાર સુધી તેઓ સાયકલિંગમાં, રનિંગમાં અને ક્લાઇમ્બિંગમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. જો કે કિલીમાંજરો શિખર સર કરી તેના પર 15મી ઓગસ્ટે તિરંગો લહેરાવવાની મેળવેલી સિદ્ધિ અંગે ગર્વની લાગણી અનુભવી છે. હાલમાં મેં આફ્રિકાના સૌથી ઊંચા શિખર જે તાંજાનિયામાં આવેલું છે એ કિલીમાંજરો મેં સર કર્યું છે. એ કિલીમાંજરોની ઊંચાઈ છે 19,341 ફૂટ. ખૂબ જ કઠિન ટ્રેકિંગ છે, તેમાં પણ છેલ્લા 6 કિલોમીટર ખૂબ જ કઠિન છે. એ ચઢાઈ ચડીને મેં 15મી ઓગસ્ટ 2024ના દિવસે મેં ત્યાં ધ્વજવંદન કર્યું છે અને ખૂબ જ ગર્વ અનુભવ્યો છે. અને આ ઊંચાઈએ હું 64 વર્ષે પહોંચનાર કદાચ સૌપ્રથમ ગુજરાતી હશે. 64 વર્ષેમાં આ પર્વતારોહણ કરવું એ ખૂબ જ કઠિન કાર્ય છે. ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે અને ત્યાર પછી આ સિદ્ધિ હાંસલ થાય છે. કેટલું ડિફિકલ્ટ છે, કેટલું અંતર છે? ટોટલ 72 કિલોમીટરનો ટ્રેક છે. 36 કિલોમીટર જવાનું અને 36 કિલોમીટર આવવાનું. એમાં 3 અલગ અલગ ઝોન છે. એક છે ફોરેસ્ટ ઝોન, સખત ગાઢ જંગલ હોય અને ત્યાં સતત વરસાદ પડતો હોય તેવું હોય છે. ત્યાર પછી થાય છે મૂરલેન્ડ ઝોન, જ્યાં નાના પ્લાન્ટ હોય, અને પછી આવે છે ડેઝર્ટ આલ્પાઇન, સંપૂર્ણ રણ પ્રદેશ. અને આમની મુખ્ય ડિફિકલ્ટી એ છે કે ત્યાં પાણી જ નથી. પાણી પીવા માટે જ ફક્ત આપે છે, હાથ ધોવા માટે પણ પાણી મળતું નથી. એટલે આવી કઠિન પરિસ્થિતિમાં આ ટ્રેકિંગ આ ઉંમરે કરવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. બાંબાથી ખેરના લાકડા ભરેલી પિકઅપ ઝડપાઈ. લાકડા ટેમ્પો મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ધરમપુર વન વિભાગે ભાંભાથી
બારસોલ જતા રોડ પરથી વોચ ગોઠવી બાતમી મુજબની વિના નંબરની પિકઅપના ચાલકે વન વિભાગના સ્ટાફ તથા વાહન નિહાળી પિકઅપ ઊભી રાખી નાસી છૂટ્યો હતો. વન વિભાગની ટીમે કરેલી તપાસમાં પિકઅપમાંથી ખેરના હાથ ગણતરીના લાકડા મળી આવ્યા હતા. વન વિભાગે ખેરના લાકડા નંગ 22 ઘન મીટર 0.178 કબજે કરી લાકડાની કિંમત અંદાજિત ₹10,000 તથા પિકઅપ કિંમત અંદાજે ₹2.5 લાખ મળી કુલ આશરે ₹1,60,000નો મુદ્દામાલ જપ્ત કરી માલનપાડા વન વિભાગ ડેપો પર જમા કર્યો છે. આગળની તપાસ RFO ધરમપુર હિરેનભાઈ ડી પટેલે હાથ ધરી છે. લો મોટા સાહેબના વિસ્તારમાં આવવું પણ થાય. ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ પણ એટલી જવાબદાર છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં એક પેડમાં કે નામ કાર્યક્રમમાં હજારો વૃક્ષો રોપવાની ખાધેલી કસમ સાથે સુભાષ ગાર્ડનમાં 201 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ગાર્ડનમાં રોપવામાં આવેલ કેટલાક વૃક્ષોના રોપાઓનું તો નિકંદન કાઢી નાખ્યું છે અને બાકીના રોપાઓ ઉગાડવા ખાધેલી કસમની એસી તેસી કરી નગરપાલિકાની કચરા ગાડીમાં ફેંકી દીધા હોય તે નજરે પડે છે. વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત. વલસાડના વાપી અને વલસાડ વચ્ચે ઉદવાડા રેલવે સ્ટેશન નજીક બની ઘટના. વંદે ભારત ટ્રેન સાથે 2 ગાય અથડાઈ હતી. બંને ગાયોના ઘટના સ્થળે મોત થયા હતા. મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન સાથે આ ઘટના બની હતી. 10 મિનિટ સુધી ટ્રેનને અટકાવાઈ હતી. રેલવે વિભાગ દોડતું થયું હતું. ચેકિંગ કર્યા બાદ ફરી ટ્રેનને આગળ રવાના કરાઈ છે. આ ઘટના બુધવારની સાંજે મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત વાપી અને ઉદવાડા વચ્ચેની ઘટના બની હતી. ઉમરગામની સામાજિક સંસ્થા વડલોના સંસ્થાપક પ્રમુખ શ્રી મનીષભાઈ સોનપાલ દ્વારા 42,000માં 3 અદ્ભુત બોલતા પુસ્તકો ખરીદવામાં આવ્યા છે. રામચરિત માનસ, શ્રીમદ ભાગવત અને હનુમાન ચરિત્ર આ ત્રણેય પુસ્તકમાં ધૂન, ભજન, ચોપાઈ, શ્લોક, મંત્ર, આરતી સાથે સંપૂર્ણ રામચરિત માનસ, શ્રીમદ ભાગવત અને હનુમાન ચરિત્રમાં ડિવાઇસ ટચ સ્પર્શ કરીને કોઈપણ ભાષામાં સાંભળી શકાય છે અને શ્લોક, મંત્ર, ચોપાઈ સાથે પૂર્ણ પુસ્તકોના અર્થ સાંભળીને જાણી શકાય છે. આજે આ અદ્ભુત બોલતા પુસ્તકોના ડેમો સાથે વિમોચન રાખવામાં આવ્યું હતું, જેમાં રામચરિત માનસનું વિમોચનમાં યુવા કથાકાર શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું.
હનુમાન ચરિત્ર સુનિલ મહારાજના હસ્તે અને શ્રીમદ ભાગવત શર્માજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ કિંમતી અને અદ્ભુત ધાર્મિક ગ્રંથો ખરીદી ઉમરગામની જનતા માટે વિમોચન કરી ખુલ્લા મૂકવા બદલ સંસ્થાના પ્રમુખ મનીષભાઈ સોનપાલનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ સાધુવાદ. કથા ચાલુ હતી, સાથે ત્રિવેણી સંગમ કરાયો, ઇલાહાબાદમાં ફર્યા, પ્રયાગરાજના દર્શન કર્યા ત્યાં, અને સરસ્વતીની જાત્રા કરીને હમણાં જ આવ્યા. 160 જણને જાત્રા કરાવી. રામકથા કરીને આવ્યા અને પછી રામાયણનું વિમોચન થાય. સીતારામચંદ્ર ભગવાન કી જય. मामकाः पाण्डवाश्चैव किं कुर्वता धृतराष्ट्र ने कहा, हे संजय, धर्मभूमि कुरुक्षेत्र में युद्ध की इच्छा से एकत्र हुए मेरे और पांडु के पुत्रों ने क्या किया? गुजराती ओ संजय, જ્યારે મારા પુત્રો અને પાંડવો ધર્મભૂમિ કે પવિત્ર ભૂમિ ગુરુ. આમાં તમે શ્લોકને કથા સ્વરૂપે પણ સાંભળી શકો. कुरुक्षेत्र की भूमि तैयार थी अब तक के सबसे बड़े धर्म युद्ध को जन्म देने के लिए. कुरु और पांडव આ વિસ્તારથી આવશે, સંગીત સાથે પણ છે. राजा रणलाल सासे धर्म कुरुक्षेत्र में एकत्र मेरे सुतों ने पांडवों ने क्या किया संजय कहो. ઇંગ્લિશમાં પણ છે. Dhritarashtra said, O Sanjaya, what did my sons and Pandu? વચન પણ છે. એક એક શબ્દને બોલતા દૃષ્ટ કે દુષ્ટ ચેકિતા. એનું જ ઉચ્ચારણ એક જ શબ્દનું દૃષ્ટ કેતુ ચેકિતા. અને એનો અર્થ પણ. તો આ રીતથી તમે ગીતાજીના અત્યારની જરૂરિયાત એ છે કે સનાતન ધર્મને સાચવવું, સનાતન ધર્મને આગળ લઈ જવું. ધર્મ હશે તો આપશે બચશું, નહીં તો બચશું નહીં. તમે બધા ટીવી, વિડીયો, મોબાઈલ, વોટ્સઅપ ઉપર તમે જોવો છો કે અત્યારની હાલની પરિસ્થિતિ શું, આવનારી પરિસ્થિતિ શું આવવાની છે. તો અમારા મનીષભાઈ છે ને, એ અત્યારે સનાતન ધર્મને ઉજાગર કરવા માટે, સનાતન ધર્મને આગળ લઈ જવા માટે જે આ કાર્ય છે ને, એ અત્યારે હાલ તાતી જરૂરિયાત છે, એ કામ કરી રહ્યા છે. ગુરુજીએ કીધું કે મોડર્ન જમાનો આવી ગયો છે, પણ જે જરૂર છે એ લોકો કરતા નથી. ખરેખર મોડર્ન આવી ગયો. અમને ખબર છે, સત્રાની કથા કરીને ભાગવત કથા કરી, સત્રાની કથા કરવા જાય ને છેલ્લે બેનો બધા આવે પગે લાગવા ચાંદલો કરવા માટે, એટલે આમ ચાંદલો કરીને તે આમાં પાછળ માટે લઈ જાય. મારો અનુભવ છે, ચાંદલાથી એલર્જી. એટલે હું એ બેન તરત બેન તમે ઊભા છો, તમારે ચાંદલાની જરૂર નથી. તમને તમારા ધર્મના ચાંદલો પ્રતીક છે, એનીથી તમને એલર્જી હોય, તમે સનાતન ધર્મનું રક્ષણ કઈ રીતે કરશો? આ ધર્મ નહીં બચે તો તમે કોઈ નહીં બચો. પ્રોપર્ટી બધી જતી રહેશે. યાદ રાખજો, હું તો સાચું કહેવાળી વ્યક્તિ છું સ્ટેજ ઉપરથી. આ ધર્મને બચાવવાનું કામ મારા મનીષભાઈ કરે છે. આવનારો સમય બહુ ખરાબ આવશે. આ વસાવો, તમારા બાળકોને રામાયણ વિશે શીખવાડો, ભાગવત વિશે શીખવાડો, શિવ કથા આપણે જેટલા ગ્રંથો છે બધા માટે શીખવાડો. આપણા 18 પુરાણોમાં એક પુરાણ છે ગરુડ પુરાણ, અને ગરુડ પુરાણમાં લખ્યું છે કે કદાચ તમે કોઈના ખોટા વખાણ કરો ને તો આગળનો જન્મ આપણે જન્મ માનીએ છીએ. કોઈના ખોટા વખાણ કરો તો બીજો જન્મ છે તમને મૂંગા મળે.
એટલે અહીંથી હું કોઈને ખોટા વગર નથી કરતો, કારણ કે મારા બીજા જન્મમાં મૂંગો નથી, હું પાછી કથાઓ કરેલી છે. એટલે મનીષભાઈ જે કર્મ કરી રહ્યા છે ને, એ કર્મ લગભગ ઉંમરગામને વખાણ પણ બહુ સારા આવે છે. એનું એક એક કામ તમે લઈ લો, જે પણ કામ લઈ લે બધું જ કામ એક એક જરૂરિયાતવાળું, નાના બાળકથી લઈને 80 વર્ષના વ્યક્તિ સુધીના કામનું, જરૂરિયાતનું, આપણા ધર્મની રક્ષા માટેનું, આપણા દેશની રક્ષા માટેનું દરેક કર્મ મનીષભાઈ કરી રહ્યા છે. એટલે મનીષભાઈને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને આમ તો આપણે ઉમરગામ કરે ને એવું કોઈ ન કરે. જો કે આવા પુસ્તકો ઘણા એવા છે, બીજા ગામના સુરતમાં વસાવ્યા છે, પણ કોને કે જે હીરાના ઉદ્યોગપતિઓ છે ને કરોડો રૂપિયા છે, પણ સુરતની કોઈ આવી ધાર્મિક સંસ્થાએ નહીં વસાવ્યા. बारिश का स्वागत कुछ यूं करते हैं, बीच पर थोड़ा चिल करते हैं, अनलिमिटेड एंटरटेनमेंट वाइब को पूरा फील करते हैं. चलो सब मिलके दमन चलते हैं. दादरा और नगर हवेली और दमन और दीव संघ प्रदेश प्रशासन और पर्यटन विभाग द्वारा आयोजित 16 अगस्त से 24 अगस्त DNH एंड DD Monsoon Fest 2024. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.